विश्व गुरु कहलाता भारत राष्ट्र धर्म अब तय हो। विश्व गुरु कहलाता भारत राष्ट्र धर्म अब तय हो। सनातन धर्म की जय हो, सनातन धर्म की जय। સનાતન ધર્મ કી જય. જય જય ગિરનાર. આજે 21મી સપ્ટેમ્બર 2023 છે. આજે જૂનાગઢમાં ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ તળેટી જૂનાગઢના પરમ પૂજ્ય શેરનાથ બાપુના સાનિધ્યમાં સનાતન ધર્મને લઈને સવારના 10 કલાકે બેઠક મળવાની છે, જેમાં ગુજરાતના બધા જ સંતો ઉપસ્થિત રહીને ચર્ચા વિચારણા બાદ કમિટીની રચના કરશે. હું રાધેશ્યામ છેલ્લા 6 મહિનાથી જ અમેરિકા રહ્યો છું. ભારતીય નાગરિક છું. 2 મહિના પછી પાછો જવાનો છું. ભારત આવવાનું કારણ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ફક્ત 15 કિલોમીટર દૂર રૂપાલ ગામ છે. ગામની વસ્તી ફક્ત 8,000 છે. માતાશ્રી વરદાયીનું સરકાર હસ્તક મંદિર છે. આ ગામમાં દર વર્ષે નવરાત્રિની નોમની રાત્રિએ પલ્લી ઉત્સવ થાય છે. આ પલ્લી ઉત્સવ પ્રસંગ રૂપાલ ગામનો છે તેમ કહેવાય છે. મંદિરના ટ્રસ્ટીશ્રીઓ ભક્તોને સમજાવવા કોશિશ કરે છે કે ટોકનગીથી અભિષેક કરી બાકીના રૂપિયાની પહોંચ લઈ મંદિરના વિકાસ માટે રૂપિયા જમા કરાવો, પરંતુ રૂપાલ ગામના પલ્લી મંડળો મંદિરના ટ્રસ્ટીઓનો વિરોધ કરે છે. આ ઉત્સવ 10 લાખ કરતાં વધુ ભક્તો પોતાની માનતા અને બાધા નિમિત્તનું ઘી લઈને આવે છે. ઘી કોઈ ઘરેથી લાવે છે અથવા ગામની નજીક જાણીતી મોટી ઘી વેચતી કંપનીના સ્ટોર હોય તેમાંથી ખરીદીને આપે છે. ઘીની બાધા 100 ગ્રામથી 15 કિલોનો એક ડબ્બો પણ હોઈ શકે, 5 ડબ્બા, 10 ડબ્બા, 15 ડબ્બા પણ હોઈ શકે. થીજેલા ઘીને તાપણાથી ગરમ કરીને ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાલી કરવામાં આવતા હોય છે. રૂપાલ ગામમાં 27 ચોક 4 રસ્તા છે. ત્યાં ટ્રેક્ટરની ટ્રોલીમાં માનતા અને બાધા નિમિત્તેનું ઘી જમા કરવાની સગવડ કરવામાં આવી હોય છે. રાત્રે 12 વાગે પલ્લીમાં રથ દરેક ચોકમાંથી પસાર થાય છે. પલ્લીમાં રથ વરખડાના લાકડામાંથી બનાવવામાં આવે છે અને તેને પૈડા હોતા નથી. ગામના પલ્લી મંડળના સ્વયંસેવકો પલ્લીમાં રથને ધક્કો મારીને ગામના 27 ચોકમાંથી પસાર કરી સવારે 6 વાગે માતાશ્રી વરદાયીના મંદિરે પહોંચે છે. ભક્તો દ્વારા માનતાનું ટ્રેક્ટરની ટ્રોલીમાં જમા થયેલ લગભગ 4 લાખ કિલો ઘી એટલે કે 40 કરોડ રૂપિયાનું 100% શુદ્ધ ઘી એક રાતમાં પલ્લી ઉત્સવ પછી 200% અશુદ્ધ થઈ જાય છે. ઘીનો કાદવ કીચડ અને ખાબોચિયા થઈ જાય છે. રૂપાલ ગામમાં શ્રદ્ધાના નામે માનવતા જ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. માનતા અને બાધાના નામે અન્નનો અનાદર થતો દેખાય છે. મધ્યમ અને અમીર ભક્તો રૂપિયાના જોરે ઘી અભિષેક કરે છે અને આખું વર્ષ ચાલે તેટલું ગંદુ તો ગંદુ પણ ઘી મળી રહે તે આશાએ ગરીબ માનવ પલ્લી ઉત્સવની રાહ જોવે છે, કારણ કે પોતાને અને પોતાના પરિવારને અને નાના નાના બાળકોને કોરી રોટલી ખાવી ના પડે તે માટે. 5,000 વર્ષથી ચાલતી આ પરંપરામાં માનવ જ માનવનું અપમાન કરતા હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. પલ્લી ઉત્સવ પૂરો થયા પછી ઘીનો કાદવ કીચડ અને ખાબોચિયામાંથી સામાજિક પછાત સમાજના પરિવારના માનવોનો હક છે, કરવટું છે તેમ માનવામાં અને કહેવામાં આવે છે. મેં રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાનની શરૂઆત પલ્લી મહોત્સવ 2022ના 10 દિવસ પછી એટલે કે 17/10/2022થી શરૂ કરી હતી. રૂપાલ પલ્લી મહોત્સવ 2023ના ફક્ત 30 જ દિવસ બાકી છે. 10 લાખ કરતાં વધુ ભક્તો રૂપાલ ગામમાં માનતાનું ઘી લઈને આવશે તેવી શક્યતા છે. તેમને સમજાવવા રોકવા માટે સંતો મહંતો દ્વારા વિનંતી કરવા આવ્યો છું કે 1 ચમચી ઘીથી અભિષેક કરો, શુદ્ધ ઘીનો માનવ હિત માટે ઉપયોગ કરોનો મેસેજ પહોંચાડવો છે. મારા દ્વારા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજીને લખેલો પત્ર અને સંતો મહંતો અને પ્રેસ મીડિયાને આપવા લાવેલો પત્રની પીડીએફની લિંક છે તે ડાઉનલોડ કરીને વાંચશો. રાધેશ્યામ પટેલ. હું 2 મહિના સુધી ફોન પર વાત કરી શકીશ, પછી વોટ્સએપથી ફોન કરવો પડશે. જય જય શ્રી વરદાઈ માતા. નમસ્તે, પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. શા માટે ગરીબ પરિવારોએ રસ્તા પરનું ઢોળાયેલું અશુદ્ધ કાદવ જેવું ઘી લેવું પડે છે? જય જય શ્રી વરદાઈ માતા. રૂપાल पल्ली महोत्सव परिवर्तन अभियान 2023. क्यों गरीब परिवारों को सड़क पर बिखरा गंदा कीचड़ जैसा घी लेना पड़ता है? जय जय श्री वरदाई माता जी. रूपाल पल्ली फेस्टिवल चेंज कैंपेन 2023. Why the people family have to take ghee like dirty mud spilled on the road?
सत्य सनातन धर्म की। गिरनार क्षेत्रनी अंदर गोरक्ष आश्रमनी अंदर उपस्थित धर्मसभानी अंदर तमाम धर्म धुरंधर महापुरुषों, आप सर्व धर्म प्रेमी भाइयों, माताओं, बहनों, सनातन संस्कृति સનાતન સંસ્કૃતિ ના સિદ્ધાંત વિરુદ્ધ જે લોકો વાતચીત કરે છે એ કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ જાતિના હોય, કોઈ પણ પ્રદેશના હોય, એ ખંડનીય વાત છે બધી. એને અમે વખોડી કાઢીએ છીએ, એ નિંદનીય બાબત છે. આજે જે આ ધર્મ સંમેલન થયું છે એની અંદર એ સમિતિની જે રચના કરવામાં આવે છે, સર્વાનુમતે સર્વ સંતોનો મત લઈને એ સમિતિ રજીસ્ટ્રેશન થશે. સમગ્ર ભારત વર્ષની અંદર બધા રાજ્યમાં એનું કાર્યક્ષેત્ર રહેશે. આપણે સનાતન સંસ્કૃતિએ 5 આચાર્યનો સ્વીકાર કર્યો છે. જગદગુરુ શંકરાચાર્યજી, जगद्गुरु रामानुजाचार्य जी, जगद्गुरु माधवाचार्य जी, लिंबाकाचार्य जी, वल्लभाचार्य जी, रामानुजाचार्य जी, आ 5 आचार्य जे छे एमनो स्वीकार कर्यो छे. ए 5 आचार्यो ने विनंती करवामां आवशे. 5 आचार्यो आ समितिनी अंदर एमना प्रतिनिधिओ ए आचार्यो रहेशे. जगद्गुरु शंकराचार्य जी महाराजे 10 नाम 7 अखाड़ानी रचना करी छे. ए उपरांत वैरागी महात्मा, वैष्णव संतो, उदासीन महात्मा एम टोटल 13 अखाड़ानी स्थापना करवामां आवी छे भारतवर्षनी अंदर. ए 13 अखाड़ानी अंदरथी 2 प्रतिनिधिओ लईने ए बधा प्रतिनिधिओनो समावेश करवामां आवशे. समग्र भारतवर्षनी अंदर नाथ संप्रदायनी मंडळीओ फरे छे. आ उपरांत अन्य कबीर संप्रदाय, अन्य संप्रदायो जे छे ए बधा संप्रदायोना आचार्यो, वडीलो तेमज सनातन धर्मना मठाधीशो जे छे ए बधा मठाधीशोनो समावेश करवामां आवशे. राज्यवार, जिल्लावार अने तालुकावार आ समितिओनी रचना करवामां आवशे. थोड़ो समय लागशे. बहु विचारपूर्वक, बुद्धिपूर्वक आ समितिनुं आयोजन हाई लेवल उपरथी थई रह्युं छे, जेनी अंदर बांधारणनी रचना करवामां आवशे के आ ट्रस्ट जे छे ए कई रीते काम करशे. तो ए बिन राजकीय हशे. कोई पण जातना पक्षमां जोड़ाईने काम नहीं करे. ए राष्ट्रीय विचारधाराने वरेली हशे. अहींया बेठेला जुदा जुदा संप्रदायोना लोको छे, बधा ज मां भारत भूमिना संतान छे अने राष्ट्र धर्मनो बधा ज स्वीकार एक साथे करे छे. एमां कोई शंकाने स्थान नथी. એટલે દેશના રાજનીતિજ્ઞ પુરુષોને પણ કહેવાનું કે દેશનો વિકાસ જ્યારે રાષ્ટ્ર ભાવનાથી થઈ રહ્યો હોય ત્યારે કોઈ વ્યક્તિ આમાં વિક્ષેપ કરવા નથી માંગતું. આખર અમે ભારત ભૂમિના સંતાનો છી. વૈરાગ્ય હોય, સિદ્ધ હોય, તપસ્વીઓ હોય, આચાર્ય હોય, બધા માં ભારત ભૂમિના સંતાન છીએ. સનાતન ધર્મની હાકલ પડે, માં ભારતની હાકલ પડે, એનો આદેશ થાય તો બધા સર્વસ્વ નિછાવર કરી દેવા માટે તૈયાર થાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ અહીંયા એક એક વ્યક્તિ નાગરિક બેઠા છે અને જે સાંભળે છે અને જે નથી સાંભળતા એવા જે બેઠેલા છે, સનાતની છે, એ બધાની નસ નસમાં સનાતનનું લોહી જે છે પરિભ્રમણ કરે છે. એ બધાનો એક જ મત હોય, એને મળ્યા હોય કે ન મળ્યા હોય.
એટલે આવી એક ઉત્તમ ગઠબંધન જે છે ભારત લેવલ ઉપર જવા થઈ રહ્યું છે. એ ગઠબંધનના માધ્યમથી કોઈ અન્ય વિવાદ નહીં, કેવલ ને કેવલ સનાતન સંસ્કૃતિના સિદ્ધાંતનું અહિત થાય એના માટે આ સમિતિ કામ કરશે. અને એ સમિતિ ભારત વર્ષમાં કામ કરશે. સાથે સાથે એની પેટા કમિટીઓ રચાયેલી હશે. જે તે વ્યક્તિ સ્ટેટમેન્ટ નહીં આપે, પત્રકારો સાથે જે તે વ્યક્તિઓ વાત નહીં કરે, કારણ કે આ એક સનાતન પરંપરાઓનું અપમાન છે. છાસ વારે જેમ રાફડો ફાટી નીકળે એવી રીતે જે મરજી પડે એ ધજા ખોડી અને નવી સંપ્રદાય રીત ઊભી કરે એ વ્યાજબી નથી. અને બીજું કે સનાતન પરંપરાની અંદર ક્યાંય ફાટફીટ કરવાનો સંદેશો નથી આપતા અમે કોઈ સંતો. સનાતનને વરીને જે ચાલે છે એ અમારા ભાઈઓ છે. અને આપ બધાને કહું કે સહજાનંદજી મહારાજે પણ ભગવાન શિવજીની સ્થાપના દરેક મંદિરોમાં કરેલી, એણે પંચદેવની સ્થાપના કરેલી, હનુમાનજી મહારાજને પૂજ્ય સમજી સ્વીકારેલા, જુનાગઢમાં પણ અહીંયા ભગવાન શિવજીની સ્થાપના કરેલી. પાછળથી જે કોઈ ભેળસેળ કરવામાં આવ્યા હોય એ વ્યાજબી નથી. અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે સનાતનના બાળકો છે બધા અમારી સાથે એક સાથે બેસે. અરે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો પણ જો આ વાતને સ્વીકારતા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ બધા એવું કરે છે એવું નથી કહેવાનું, પણ એ સ્વીકારતા હોય એ અમારી સાથે આવે, વેલકમ. અમને કોઈ શંકા, અમને કોઈ પ્રશ્ન નથી કે સનાતન પરંપરાને વરેલો જે છે એ અમારો ભાઈ છે. પણ એ કોઈ દેવી દેવતાઓને નીચા ચિત્રે એવી કુચેષ્ટા કરે, શાસ્ત્રમાં મિલાવટ કરે એ વ્યાજબી નહીં. માટે વિદ્વાન પુરુષોની એક સમિતિ, અને વિદ્વાન પુરુષોની સમિતિ નક્કી કરે કે આ શાસ્ત્ર સિદ્ધાંત વિરુદ્ધ છે, અને એ જ્યારે નક્કી કરે તો એને માટે સમજોતા થાય. એ જ વ્યક્તિ સમજોતા કરે. બે વ્યક્તિ જે છે આવેગમાં આવીને વાતો કરી લે, ગાળાગાળી બોલે, ગમે એવું સ્ટેટમેન્ટ દઈ દે, એનાથી આ પરિણામ આવી શકે એવી કોઈ સ્થિતિ નથી. આ જે છે વકરશે પ્રશ્ન, એને બદલે અમે યોગ્ય દિશા તરફ આને લઈ જવાનો, એને મોડ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે વિદ્વાનજનો નક્કી કરીને આપે કે આ આપણા શાસ્ત્ર મત વિરુદ્ધ છે. વિદુરજી એ કહે છે કે હું ભગવાનને ઓળખું છું. કેવી રીતે ઓળખું છું? શાસ્ત્રના મત પ્રમાણે હું ઓળખું છું. ભગવાન કેવો હોય શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે હું ઓળખું છું. એટલે આપણે આ પરંપરાનો સંપૂર્ણપણે જે છે એ સ્વીકાર કરીએ. એક આચાર્ય જે લીંબડીમાં પણ સંદેશો આપ્યો હતો કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કે અમે તમારી સાથે છીએ, આ બધું ખિલાફ છે અમારા સંપ્રદાયથી, એ રીતે કહ્યું હતું. એટલે જે આ વાતને સ્વીકારે છે એની સામે કોઈ પ્રશ્ન નથી. એટલે સરકારશ્રીને પણ અમારું એ કહેવાનું કે આ સમિતિ કાયમી ધોરણે હલ છે, કાયમી ધોરણે નિકાલ છે. આવા સ્ટેટમેન્ટો કેરળની અંદર મુસ્લિમ લિંગ આપે છે, કેટલા રાજકારણીઓ આપે છે, કેટલા કંપનીવાળા જે છે લક્ષ્મીજીનો બોમ્બ બનાવે, લક્ષ્મી બોમ્બ, પછી છોકરાઓ ફોડે ને એના ધજિયા ઉડાડી નાખે. તો આવી કંપની સાથે પણ વિરોધ લઈ શકે આ સમિતિ. સમિતિ નક્કી કરી શકે કે હિન્દુ તહેવારો ક્યારે ઉજવાશે એનું પણ નક્કી કરી શકે. એટલે આવી સુંદર મજાની રચના સ્વસ્થ ચિત્તે રચવામાં આવી છે, અને એની અંદર લાખોની સંખ્યામાં વ્યક્તિઓ જોડાશે. એ ઉપરાંત એ સમિતિનું જ્યારે પ્રસંગ એવો આવે કે ક્યાંય સભાઓ ભરવાની ગામે ગામ થાય તો એની વ્યવસ્થા કોણ કરશે? તો આખર તો સનાતન સમુદાય બહુ બળો સમાજ ગ્રસ્તીઓ છે, એ સેવક સમુદાય સમિતિ જે છે એવી એક પેટા સમિતિની રચના થાય, અને પેટા સમિતિને સંદેશો આપે. એટલે ભગવાન હનુમાનજી મહારાજનું કામ તો પછી એ સેના બધી કામ કરતી રહેશે હંમેશાને માટે. એ જ્યાં જશે ત્યાં સભાના આયોજનો કરી દેશે, વ્યવસ્થાઓ કરી દેશે. આની પાછળ બીજો કોઈ પણ ઉદ્દેશ નથી સિવાય સનાતન ધર્મના હિતની રક્ષા. પ્રથમ તબકે મને લાગે છે કે આટલું વિચારવું જોઈએ. જે સંતોએ પ્રસ્તાવ મૂક્યો કે રામ મંદિરોનો પણ જીર્ણોદ્ધાર થવો જોઈએ, શિવ મંદિરોનો જીર્ણોદ્ધાર થવો જોઈએ, મને લાગે છે એ વસ્તુ થવું જોઈએ. પણ અત્યારે પહેલા ભાગમાં આપણે જો આટલું આયોજન કરી લઈએ તો ત્યાર પછી એવું કરવું જોઈએ કે એના ફંડ ન કરવા જોઈએ એના માટે,
પણ એના માટે ગામે ગામ એક સમિતિ આપણે ઊભી કરવી જોઈએ, ગામે ગામ જાગૃતિ લાવે અને જેટલા સનાતન પરંપરાના મંદિર. જય જય શ્રી વરદાઈ માતાજી. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. હે માં શ્રી વરદાઈની, તારા નામે થતો ઘીનો બગાડ ક્યાં સુધી ચાલુ રહેશે? જય જય શ્રી વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. हे माँ श्री वरदायिनी, आपके नाम पर घी की बर्बादी कब तक होती रहेगी? जय जय श्री वरदाई माता जी. रूपाल पल्ली फेस्टिवल चेंज कैंपेन 2023. ओ मदर श्री वरदायिनी, how long will ghee continues to be waste in your name? થઈ ગયા હોય એનો જીર્ણોદ્ધાર કરવાની પ્રેરણા આપે, એટલે ગામે ગામના લોકોને જાગૃત કરે. અને મોટા ભાગે તો દરેક ગામના ધૂળિયા રામ મંદિરના ચોરા હતા, એ બધા જીર્ણોદ્ધાર થઈ ગયા છે. અત્યારે 21મી સદીમાં આપણે સૌ સુખી છીએ. અમારે વિજય બાપુએ લગભગ 20 ચોરા રિપેરિંગ કરાવ્યા, એ સમિતિ કર્યા વગર. એ બધાને પ્રેરણા આપે કે તમે આ આયોજન કરો ગામ લોકોને, અને પાછા 5-50 હજાર રૂપિયા પૂગે એ આપે, આ તમને આપું છું, તમે ભેળા થઈને કરો. મને લાગે છે આવી રીતે સમિતિ કરી અને આપણે બધા સમાજને જાગૃત કરવો જોઈએ. ધર્મ ભાવનાથી જ્યારે એકત્ર થાય, પરમાર્થ વૃત્તિ હોય તો ઠેક ઠેકાણે લોકોમાં સનાતનની ભાવના જાગૃત છે, જીવંત છે. એને માટે આપણે થોડાક પ્રયાસ કરવા જોશે. અને તમામ સંતોને મારી કરબંધ પ્રાર્થના છે કે ભંડારા માટે આપણે બહુ ભેળા થયા, લાડવા ખૂબ ખાધા, પણ હવે બારાવાલા આપણે કમસે કમ વર્ષમાં 2-3 વખત આ સનાતન સંસ્કારની જાગૃતિ માટે ભેળું થવું જોઈએ, મારી પ્રાર્થના. અને એ ટાઈમે જ્યાં આયોજન થાય એ આયોજકોએ જમાડવા સિવાય કોઈ પ્રબંધ ન કરવો, ન ફૂલહાર પહેરાવા. સમાજનું કામ ભેળું થાય, સમાજના કામ માટે ભેળા થાય ને સાલ ઓડાડવી નહીં. ભંડારો હોય ને આ કરે, કણીરામ બાપુ ભંડારો કરે તો બધાને ભલે ને ભેટ પૂજા આપે, અમે લેવું, પેટ્રોલ નહીં લેવું, પણ જ્યારે આ કામ માટે જાય તે કાંઈ દેવા લેવાનું નહીં મારા વાલા. ક્યાં એટલે શું છે કે હડપ થાય ગમે એ કામ કરવાની. અને જમાડવામાં તો આ ક્યાં આપણને જનતા ના પાડે છે, તરત એક પછી એક આપણે જમાડવા માટે તૈયાર. એટલે આ બાબત. અને કરસનદાસ બાપુ 5 લાખ રૂપિયા દીધા, આમાં પૂરું પડે એવું નથી, એટલે અટાણે કઈ જોતા નથી, પણ આખા તમને અમારા જ જો, એટલે પછી જોય એ બધું લઈ લેવું, એમ થોડું હું કામ લેવું. આ બધા આખી સુવર્ણ જે છે, આ ખાંડ બધી ભરી છે, આમાં કાંઈ નાણાંથી ઘટે એવી સ્થિતિ નથી. માર્ગદર્શન જોઈ સોમનાથનું નેતૃત્વ કરનાર કોઈ નહોતું, ત્યાં હતા તો એ 8000, અને આ પાર વગર બધે આપણે ભેળા થયા હતા. કોઈનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર, ઓલો કે હું પેલો ઘા કરે, ઓલો કે હું પેલો ઘા કરે, એમાં મરાણા. બાકી ત્યાં ઓલા 8000 8000 ને તો બ્રાહ્મણોએ લોટો માર્યો તો મરી ગયા હોતી લોકો, ક્યાં. પણ આ બધાય, એટલે હવે આપણે આવું ક્યાંય નહીં કરીએ. મારી પંગત વાહે ને મારી પંગત છેલ્લે, અને એ મને લાગે છે કે હવે આપોઆપ જાગૃતિ થઈ ગઈ. અને એમ કહેવાય છે કે કોઈ ગુરુ નહીં તો અનુભવ ગુરુ, અને એના પછી એમ કહેવાય કે પ્રકૃતિ ગુરુ. આ પ્રકૃતિ વાતાવરણ ભેળું કરે ને, નહીંતર આ બધાને હોનાના હાંકળે બાંધીને લાવીએ ત્યાં કાંઈ ભેળા થાય કોઈ? આપોઆપ કેવા ભેળા થઈ ગયા. અને આ એક જ ચિનગારી આખા ભારત વર્ષનું સાધુ સમાજ સંગઠિત કરી દેશે, એમાં મને કોઈ શંકાને સ્થાન નથી. પણ શેરનાથ બાપુ બધાએ વર્ષમાં 2-5 વખત ભેળું તો બધાએ થવું પડશે. હાલો, આ બધાને કબૂલ છે. જરૂર પડે તો હવે તમારે ભાલા લઈને તમારે દોડવાની જરૂર નથી, તમારે બંદૂક તલવાર હાંકવાની જરૂર નથી. કલયુગે સંઘે શક્તિ, તમે સંગઠિત થાવ, બધું થશે. બધાને કબૂલ છે તો ધર્મ સાક્ષી હાથ ઊંચા કરો. આ હાથ કેવલ આ ગોરક્ષ આશ્રમની ધર્મસભા હાથ ઊંચી નથી કરતી, સમગ્ર ભારત વર્ષનો સંત સમાજ હાથ ઊંચો કરે છે. આ સાક્ષી. હવે આની સામે કઈ તાકાત ઝઝુંબી શકે? તમે કલ્પના તો કરી શકો આની સામે કઈ તાકાત ઝઝુંબી શકે? અને એ પણ અમે બહુ વિવેક સાથે કહી છે કે જે વર્ષો પછી જેની રાહ જોતા હતા એ 370 હટી, નાગરિકત્વનો કાનૂન બન્યો,
અનેક પ્રકારના કમિટમેન્ટો વિશ્વની સાથે થયા. મૈત્રીનો હાથ લાંબો કરીને જે વ્યક્તિ હાલે છે આખા વિશ્વ ગુરુ તરીકે ભારતને ઉપસાવી રહ્યા છે. આવું સુંદર કામ થઈ રહ્યું છે. એ ટાઈમમાંથી ભારતનો કોઈ સંત એમાં હવનમાં હાડકા નાખવાનું કામ નહીં કરે. એનું અમે ગિરનારીની સાક્ષીએ કહી છીએ. એટલે ખોટા વાયક જૂઠા જે છે જૂઠાણા ન કોઈ ફેલાવે. આ સંગઠન છે કેવલ સનાતન સંસ્કૃતિના હિત માટેનું રક્ષણ કરવા માટે છે. અનેક વિધિ કોઈ પણ જાતિના સંપ્રદાયના લોકો આના વિરુદ્ધ થશે એને માટે. એવું ન સમજે કે કેવલ સ્વામિનારાયણ સંપ્રદાય માટે છે. પણ એ વાત ચોક્કસ છે કે હરેક સંપ્રદાયના સનાતની સંતોને આમંત્રિત કરીએ છીએ અમારી સાથે બેસે, જે વાત છે એને સમજવાની કોશિશ કરે અને સરકાર પણ આ વાતને સમજવાની કોશિશ કરે એવું અમારું નમ્ર આવેદન છે. અને આ 5મી જાગીરી પત્રકાર મિત્રો, તમે પણ બહુ સારી ભૂમિકા બજાવી છે. પણ ક્યારેક ક્યારેક બીજાને જોડીને બીજાને ઉપસાવી દો એવું મારા વાલા ન કરતા. કારણ કે સત્ય છે, અંદર જે છે એ ધર્મ છે, એટલે સ્પષ્ટ વધતા. અને ખરેખર એમાં અમારા જે આ ગિરનારી બધા પત્રકારો છે ને, આ તો પોણા ભાગના તો જમાતિયા થઈ ગયા છે મારી સાથે. જમાત અખાડામાં દર વર્ષે શિવરાત્રિના મેળાની અંદર ભેળા થઈને તો બહુ આનંદ થયો. આટલી મોટી સંખ્યામાં આપ સંત વૃંદ મેળા અને જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે અધ્યક્ષતા સ્વીકારવાનું, અને એમાં પણ બહુ સ્પષ્ટતા કરેલી છે કે કોઈ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ નહીં, કોઈ પક્ષોને આની રાષ્ટ્રની વિચારધારાને ભરીને ચાલે તો જ અમને આ મંજૂર છે. પછી સામે કોઈ પણ વ્યક્તિ હોય તો અમે સ્પષ્ટ આ વાત કરીએ છીએ, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ન થવી જોઈએ. એટલે બહુ સમજ સાથે આ એક ઉત્તમ પ્રકારનું સંગઠન સમગ્ર ભારત વર્ષની અંદર જવા થઈ રહ્યું છે. એ સંગઠન રાષ્ટ્રીય ભાવનાને ઉપયોગી થશે, ક્યારેય એનાથી અલગ થઈને કામ નહીં કરે. એનું અમે ગિરનારીની સાક્ષી આપીએ છીએ બધા સંતોની વચ્ચે. અને ફરી આપ સૌ સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ. હરિઓમ, જય હિન્દ. અધ્યક્ષ સ્થાનેથી પૂજ્ય મુક્તાનંદ બાપુએ આપણને સંકેત કર્યો છે. 2 નામ કમિટીમાં ઉમેરાય છે. પરમ પૂજ્ય શ્રી રામ ભગત બાવલિયારી અને મહાન શ્રી નામદેવ ભગત મોટી બોરુ, એમનું પણ સ્વાગત છે. આજે કમિટીની રચના થઈ છે, પણ બાપુ આપણા 5 મુદ્દા એ હજુ ઉભા છે. આ કોઈ છુપી વાત નથી. 5 મુદ્દામાં પહેલો મુદ્દો આપણી જે માગણી છે એ કે સ્વામિનારાયણ મંદિર કે પરિસરમાં ક્યાંય હિન્દુ દેવી દેવતાને નીચા બતાવવામાં આવ્યા હોય તો એને તાત્કાલિક હટાવવાના રહેશે. એ પહેલો મુદ્દો છે આપણો. બીજો મુદ્દો છે કે એમના કથાકારો દ્વારા, પ્રવચનકારો દ્વારા ક્યાંય આપણા હિન્દુ દેવી દેવતાઓને ક્યાંય ખોટી રીતે મૂકવામાં નહીં આવે, અપમાનજનક મૂકવામાં નહીં આવે, વાત કરવામાં નહીં આવે, અને આપણા સાધુ હોય છે ટિપ્પણી નહીં કરવામાં આવે. આ બીજો મુદ્દો આપણો શરૂ રહેશે. ત્રીજો મુદ્દો આપણો એ છે કે એમના મૂળ સંપ્રદાયના ગ્રંથો સિવાય અનેક વાડાઓમાંથી જે ગ્રંથો બહાર પડ્યા છે, લખવામાં આવ્યા છે, જ્યાં ક્યાંક શિવ પાર્વતીને નીચા બતાવવામાં આવે છે, ક્યાંક હનુમાનજીને નીચા બતાવવામાં આવ્યા છે, ક્યાંક ગિરનારને નીચા બતાવવામાં આવ્યા છે. આવા અનેક પુસ્તકોનો આ ઢગલો છે. એ બધી જ જગ્યાએ બધું જ લખાણ હટવું જોઈએ પુસ્તકમાં. એ આપણો ત્રીજો મુદ્દો હજુ શરૂ જ છે, એ શરૂ રાખવામાં આવશે. ચોથો મુદ્દો આપણો એ છે કે કોઈ પણ સંપ્રદાય, સનાતન સંપ્રદાયમાં પછી નાથ સંપ્રદાય હોય, શિવ સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય, રામ હોય, કૃષ્ણ હોય કે દેવી હોય, એના કોઈ સાધુ વિશે કે સંપ્રદાય વિશે તમારે કોઈએ ટિપ્પણી કરવાની નથી, ચલાવી લેવામાં નહીં આવે. આ આપણો ચોથો મુદ્દો છે. અને 5મો મુદ્દો એ છે આપણો ચાલુ કે મૂળ ગાદીઓમાંથી જે જુદા પડેલા છે. ઘણા આચાર્ય શ્રી એમ કહે છે, હમણાં જ મુક્તાનંદ બાપુએ કીધું કે અમે તમારી સાથે છીએ, ત્યારે મૂળ ગાદીમાંથી જુદા પડીને વાડાઓ જેને ઊભા કર્યા છે એ લોકો ભૂલ કરે ત્યારે મૂળ ગાદી પણ આપણી સાથે, સનાતનની સાથે ઊભી રહેશે. એ 5મો મુદ્દો આપણો છે. આવા 5 મુદ્દા સંતોએ નક્કી કર્યા છે. એ 5 મુદ્દાની લડત હવે અહીંથી શરૂ જ રહેશે. આમાં કોઈ રાજકીય આપણે કોઈને ઠેસ પહોંચાડતા નથી. આપણે કોઈને
આપણે આપણી રીતે ક્યાંય કોઈ જગ્યાએ દુઃખ પહોંચે એવું કામ કરતા નથી, પણ સનાતન સંતોની આ 5 મુદ્દાની માગણી છે, એની ઉપર બધા જ વિચારે, અને જો વિચારે તો એમાંથી કંઈ જ મંથન થશે અને એનું ફળ આપણને પ્રાપ્ત થશે. તો વિશેષ સમય ન લેતા હવે આપણે રાષ્ટ્રગાન તરફ આગળ વધીશું, અને રાષ્ટ્રગાન કરીને પછી ભોજન પ્રસાદ તૈયાર છે. બધા જ સંતો ભોજન પ્રસાદ લઈને જશે. એકવાર જય જયકાર કરીએ છીએ, પછી રાષ્ટ્રગાનની શરૂઆત કરીએ છીએ. બોલીએ ભારત માતા કી, ભારત માતા કી. સાવધાન. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की, सनातन धर्म की, सनातन धर्म की, रामचंद्र भगवान की. नमः पार्वती पदे हर हर महादेव. સૌ સંતો અને જે પધારેલા બધા જ પ્રસાદ લઈને જાય. પૂજ્ય શેરનાથ બાપુનું આમંત્રણ છે. આવનારા સમયમાં જિલ્લા લેવલની અને તાલુકા લેવલની જે કંઈ ઘોષણા કરવાની હશે કમિટીની, એ લેખિતમાં જાણ કરવામાં આવશે. જિલ્લાના પ્રમુખ સંતોને એની જવાબદારી સોંપવામાં આવશે. સૌને પ્રણામ. જય સિયારામ. हो वरदायिनी माँ सुखदायिनी माँ तारी भक्ति नो रंग लाग्यो माँ. हो वरदायिनी माँ सुखदायिनी माँ तारी भक्ति नो रंग लाग्यो माँ. हो वरदायिनी माँ मारो विश्वास तू, वरदायिनी माँ मारो भरोસો પણ તું. हे मारी वरदायिनी माँ मारो विश्वास तू, वरदायिनी माँ मारो भरोસો પણ તું. आखू रूपाल जो न होनादी शणगार्यो यशे देरा ए जगो मगो तारो वरदायी नो प्रताप सदेरा. विश्व गुरु कहलाता भारत राष्ट्र धर्म अब तय हो. विश्व गुरु कहलाता भारत राष्ट्र धर्म अब तय हो.